હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાસ વ્યાકરણમાં। તો આજે આપણે નિબંધ લઈને આવ્યા છીએ, જે નિબંધનું નામ છે વર્ષા ઋતુના રમ્ય અને રૌદ્ર રૂપો। તો આપણે નિબંધની શરૂઆત કરીએ। કવિઓએ અને કુદરત પ્રેમીઓ જેને ઋતુઓની મહારાણી કહી છે, તે વર્ષા ઋતુ સૃષ્ટિનું સૌભાગ્ય, માનવ જીવનની ગંગોત્રી, જીવમાત્રનો આધાર, દેશની ભાગ્યવિધાત્રી અને આપણી એ અન્નપૂર્ણા છે। રેઇન ઇઝ ક્વીન ઓફ ઓલ સિઝન્સ। ઉનાળાના આકરા અને અસહ્ય તાપ પછી સમયસર વર્ષાના વધામણા થતાં જ પ્રકૃતિમાં પ્રાણ પૂરાઈ જાય છે। નદી, સરોવર, કૂવા, વાવ, તળાવો, નાળા, ઝરણા અને જળાશયો પાણીથી છલકાઈ જાય છે। ઉનાળાના નિષ્પ્રાણને સૂકી ધરતી વરસાદમાં નાઈને લીલીછમ બની જાય છે ને સમગ્ર કુદરતમાં નવી તાજગી પ્રસરી જાય છે। વનોની વનસ્પતિ વૃક્ષો નવપલિત થઈ વરસાદના તોફાની પવન સાથે ડોલી ઉઠે છે। ધરતીએ જાણે લીલી ચુંદડી ધારણ કરી હોય કે ધરતી પર જાણે નીલમના ગાલીચા પથરાઈ ગયા હોય એવી શોભા ચોતરફ વધી જાય છે। વર્ષા આવી ધનધાન્યની પતરાણી લાવી। વીજળીના ચમકારા, કડાકા ને કાળા ડિબાંગ વાદળના ગડગડાટ વચ્ચે રીમઝીમ રીમરીમ વરસતી વર્ષારાણી ક્યારે મુશળધાર હેલીઓ વરસાવે ત્યારે ચારે બાજુ આનંદ છવાઈ જાય છે। મોર, બપૈયા, ચાતક જેવા પક્ષીઓ મેહુલાના સ્વાગતના ગીતો ટહુકા કરીને ગાય છે। માછલીઓ હિલોળા લે છે। દેડકાઓ ટ્રાઉ ટ્રાઉ ટ્રાઉના અવાજથી વાતાવરણને ભરી દે છે। ખેડૂતો પોતપોતાના ખેતરોમાં બળદો સાથે હળ જોડી મીઠા મીઠા ગીતો ગાઈ વાવણી કામ કરે છે। બાળકો સૌ ગેલમાં આવી ગાય છે, આવરે વરસાદ દેવરિયો પ્રસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક। વર્ષાનો વૈભવ ભલે અનેરો હોય કે તેની શોભાને સૌંદર્ય ભલે ઋતુરાજ વસંત કરતાંય શ્રેષ્ઠ હોય, પરંતુ હો તેનો વૈભવ અતિવૃષ્ટિ આદરી વિકરાળ રૂપ ધારણ કરે ત્યારે મહાવિનાશ સર્જાય છે। જે પોતું તે મારતું એવી દિશે ક્રમ કુદરતીના નિયમ અનુસાર વર્ષા વિનાશક બને ત્યારે જનજીવન છિન્ન ભિન્ન થઈ જાય છે। જાનમાલની પારાવાર હાનિ થાય છે। અતિવૃષ્ટિથી ખેતરોમાં મબલખ પાકનો નાશ કરીને કે નદીઓમાં વિનાશક ઘોડાપૂર લાવી બંધો છલકાવી દેતી વર્ષા ઋતુ કેટલીક વાર જનસૃષ્ટિ માટે પ્રલયકારી બની જાય છે। અતિવૃષ્ટિથી ગામના ગામ ડૂબી જાય છે। મહાનગરો ભયમાં મુકાય છે। ઘરવખરી તણાઈ જાય છે। પશુ પંખીઓની દશા બગડે છે। ગામના જે શહેરના રસ્તા ધોવાઈ જાય છે। વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, તાર ટપાલ ને બસ સેવા ખોરવાઈ જાય છે। કરોડો રૂપિયાનું નુકસાન થાય છે। જૂના ખખડધજ મકાનો ભોંય ભેગા થઈ જાય છે ને પૂર સાથે વાવાઝોડાની તોતિંગ વૃક્ષો જમીનદોસ્ત થઈ જાય છે। આમ પ્રાણીઓના પ્રાણસમો વરસાદ જરૂર પૂરતો વરસે તો બધાને અમૃત જેવો મીઠો લાગે છે, પણ જો હદ કરતાં વધુ વરસે તો મોતનો મહાસાગર બની સર્વત્ર વિનાશ વેરે છે। અતિ સર્વત્ર વર્જયેત એ ન્યાય વરસાદને લાગુ પડે છે। અતિવૃષ્ટિ એટલે જરૂર કરતાં ઘણી વધારે બેહદ વરસાદ। એક જ દિવસમાં 20થી 25 ઇંચ પાણી પડી જાય ત્યારે અતિવૃષ્ટિ થઈ કહેવાય। વરસાદ માઝામાં રહે, જરૂર જેટલો જ વરસે તો અમૃત જેવો લાગે, પરંતુ જો હદ કરતાં વધુ વરસવા માંડે અને અટકવાનું નામ જ ન લે તો અન્નદાતા સમો એ વરસાદ કાળો કેર વર્તાવીને આપણો સર્વનાશ કરી દે। આમ તો વૃષ્ટિ એટલે સૃષ્ટિની ધાત્રી, જીવનદાત્રી અને સંજીવની, પરંતુ એ જ્યારે પ્રલયંકર ભવાનીનું રૌદ્ર સ્વરૂપ દાખવે ત્યારે માનવીને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દે। બાપરે, અતિવૃષ્ટિનું અડપલું જેને એકવાર પણ થયું છે એને પૂછી આવો કે કુદરત આગળ માનવીની શી હેસિયત છે। તો આપણો નિબંધ અહીંયા પૂર્ણ થાય છે।
જો તમને અમારી ચેનલ પસંદ આવી હોય, જો તમને અમારા ટોપિક પસંદ આવતા હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, ફ્રેન્ડ્સ જોડે શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.